નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા ડ્રગ્સ, ગાંજો અને દારૂના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં નશાકારક પદાર્થોના બેફામ વેચાણ સામે મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ અને ગાંજાની હોમ ડિલિવરી થઈ રહી છે. વધુમાં પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પણ ડ્રગ્સ વેચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ મહિલાઓ દ્વારા કરાયો હતો. કોંગ્રેસ અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં પાલનપુરમાં ડ્રગ્સ, દારૂ, અફીણ અને ગાંજાનું વેચાણ બંધ નહીં થાય તો મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવશે. આ અંગે વાત કરતા કોંગ્રેસના કાર્યકર્તા નીતિન પટેલે જણાવ્યું હતું કે પાલનપુરમાં દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ અને એમડી ડ્રગ્સનું વેચાણ બેફામ વધી રહ્યું છે. ખાસ કરીને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ તણાવને કારણે આ નશાનો અતિશય ઉપયોગ કરી રહ્યા છે અને શાળાઓની આજુબાજુ પણ મોટા પ્રમાણમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે પોલીસ કર્મચારીઓને વિનંતી કરી હતી કે આ દારૂ, ચરસ અને ગાંજાના કારણે આપણી આવનારી પેઢી ખતમ થઈ જશે. આ વ્યસન એટલું ખતરનાક છે કે તે છૂટતું નથી. તેમણે જિલ્લા પોલીસ વડાને પણ આને રોજગારીનું સાધન ન સમજવા અપીલ કરી હતી, કારણ કે તેના કારણે અનેક બહેનો વિધવા બની રહી છે અને બાળકો અનાથ બની રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તા નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો આ બાબતે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં તપાસ કરીને જ્યાં પણ ગાંજો, ડ્રગ્સ, એમડી ડ્રગ્સ વેચાય છે, સામાન્ય મીઠું પાન વેચાય તે રીતે પાર્લર પર એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તે અંગે પગલાં લેવામાં આવશે. તેણે પોલીસ તંત્ર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી હતી કે આને આવકનું સાધન ન ગણવામાં આવે, કારણ કે તે આપણી આવનારી પેઢીને બરબાદ કરી નાખશે.